કુંભારવાડામાં ભાર શિયાળે 5 દિવસથી પીવાના પાણી માટે વલખા મારતી મહિલાઓ। ડ્રેનેજ લાઇન પાથરવા માટે ખોદકામ કરાતા પાણીની લાઇનો તૂટી, જેને લઈને પાણી સપ્લાય ઠપ। ભાવનગર તારીખ 14। ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મામાની ડેરી પાસેના એરિયામાં છેલ્લા 5 દિવસથી પીવાના પાણીનું એક ટીપું પણ ન મળતા સ્થાનિક રહીશોની હાલત ભર શિયાળે કફોડી બની છે। ભૂગર્ભ ડ્રેનેજની કામગીરી હાથ ધરવામાં આવતા પાણીની લાઇનો કપાઈ જતા આ સમસ્યા સર્જાઈ છે, જેને લઈને લોકો પીવાના પાણી માટે ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે। કુંભારવાડામાં મામાની ડેરી પાસે છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ડ્રેનેજ લાઇન પાથરવાની કામગીરી ચાલી રહી છે। આ કામગીરી દરમિયાન એક વિભાગના અન્ય વિભાગ સાથેના સંકલનનો સ્વતંત્ર અભાવ જોવા મળી રહ્યો છે, કારણ કે ભૂગર્ભ ડ્રેનેજ લાઇન માટે ખોદકામ કરતા સમયે પાણીની મુખ્ય લાઇન તેમજ લોકોના વ્યક્તિગત કનેક્શનોની લાઇન પણ તૂટી જવા પામી છે। આને લઈને આ વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી પીવાનું પાણી નથી મળી રહ્યું। સ્થાનિક મહિલાઓ અને બાળકો પીવાના પાણી માટે અહીં તહીં વલખા મારી રહ્યા છે। પાણી એ દરેક વ્યક્તિની મુખ્ય જરૂરિયાત હોય ત્યારે 5 દિવસ સુધી પાણી ન મળે તો હાલત કેવી બને એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે। પાણીની સમસ્યાના લઈને જવાબદાર તંત્રને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ પરિણામ મળ્યું નથી। આ વિસ્તારમાંથી ચૂંટાઈને આવેલા લોકપ્રતિનિધિઓ એટલે કે કોર્પોરેટરોને ફરિયાદ કરતા તેઓએ આશ્ચર્યજનક જવાબ આપ્યો હતો। નગરસેવકોએ રજૂઆત કરવા આવેલ લોકોને જણાવ્યું હતું કે તમારો વિસ્તાર કોંગ્રેસનો મત વિસ્તાર છે, આથી અમે કંઈ ન કરી શકીએ। તમે કોંગ્રેસના હોદ્દેદારોને રજૂઆત કરો। આવો ઉત્તર આપતા અરજદારો ડઘાઈ ગયા હતા। ભૂગર્ભ ડ્રેનેજ લાઇન પાથરવા સમયે લાઇનોમાં તૂટફૂટ ભંગાળ સર્જાય એ વાત વાસ્તવિક છે, પરંતુ તૂટેલી લાઇનો તુરંત જ રિપેર કરવી એ પણ તંત્રની જ જવાબદારી છે। પરંતુ સમગ્ર દોષનો ટોપલો તંત્ર કોન્ટ્રાક્ટરો પર ઢોળી રહ્યા છે અને આ સમારકામની કામગીરી કોન્ટ્રાક્ટરના શીરે હોવાનું જણાવી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે। જો આ પાણીની સમસ્યાનો ઉકેલ તત્કાળ નહીં આવે તો કોર્પોરેશન ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈને રજૂઆત કરવામાં આવશે એવી વાત સ્થાનિકોએ કરી છે। તમારું શું નામ બેન? હસીનાબેન, કઈ જગ્યા રહો, કેવી સમસ્યા છે તમારે પાણીમાં લત્તામાં? મામાની ડેરી કુંભારવાડા નારી રોડ। અમે પાણી નથી આવતું ભાઈ 10 દીધા। પાણી ભરવા ક્યાં જાય? પગ લૂલો હાલી એકતાથી હલાતું નથી અમારથી। ઘડો કેમ લઈને પાણી ભરવા જાવ? પાણી ઠામું નથી આવતું। કેવી સમસ્યા છે, કેવી થાય બેન? બહુ તકલીફ છે ભાઈ પાણીની। પૂરી રોડે નથી સારો કરવા આવતા કોઈ। ખાડા પાણી ના ભરાય ને હલાતું નથી, એવો તો રોડ છે અમારો। તો બધા કુંભારવાડા પબ્લિક કેટલું પાણીનો હેરાન છે। ઘરે ઘરે પાણી નથી આવતું બિચારાને બધાને। ઓકે બેન, શું નામ બેન? મારું નામ રાધનપુરી કુતરું નિશાબેન છે। કઈ જગ્યા રહ્યો બેન? કુંભારવાડા મામાની ડેરી પાસેથી કેટલા આ 5 દિવસથી ગટરની લાઈન કામ ચાલુ છે, તો બધાને અહીંયા લગભગ 150 જણાને નળની લાઈન કપાઈ ગઈ છે, એટલે ડટ્ટા મારી દીધા છે। એટલે 5 દિવસથી વધારે પાણી નથી આવતું। 5 દિવસથી પબ્લિક એટલી હેરાન છે, ઘણા ઘરમાં ઘણા પ્રશ્ન છે ને પાણી વગરનું તો કોઈ કામ થવાનું નથી। પાણી જરૂરિયાત છે, એટલે આમાં ધ્યાન દેવું પડે। પબ્લિકને ખોટી રીતે હેરાન ન કરવી જોઈએ, કારણ કે આ લોકો ગટર કરવાના રસ્તાવાળા આવે છે એ એમ કહે છે કે પાણીની લાઈન કપાઈ ગઈ, તમને ખબર નથી। એ વાત સાચી છે, પણ જે પાણીનું કામ કરતા હોય એને પણ હારે રહેવું જોઈએ અને કામ સારી રીતે કરવું જોઈએ, એ મારી વિનંતી છે। અને મારી પબ્લિક ભૂખી ન થવી જોઈએ, હેરાન ન થવી જોઈએ, કારણ કે 3 વાગ્યાની વાત છે। 3 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી એ લોકોએ મને બોલાવી સખત બેઠાડી ને મેં જોયું। પાણી ખોલવાવાળા બી આવ્યા, એણે જોયું કે કેટલા ઠેકાણે પાણી આવતું નથી। એ કે મેં તો બરાબર જ વાલ ખોલેલો છે, પણ ઉપરથી તમારે નળને ડટ્ટો દેવાઈ ગયેલો છે। જો પબ્લિક એટલી વેરો ભરતી હોય અને આવી રીતે હેરાન થાય તો આ વસ્તુ ખોટી છે। બીજે ક્યાં રજૂઆત કરવા ગયા હતા બેન? રજૂઆત બસ અમે અહીંયા ખાડો કર્યો, પછી પાણી બંધ થઈ ગયું તો અમે એ લોકોને જ કીધું કે તમે કામ બંધ કરી દો। અત્યારે અમે કામે બંધ કરાવી દીધું છે। કામ ચાલુ કરશે તો તમે શું કરશો? ના અમે બોલાવશું, પછી જ કામ ચાલુ કરાવવું પછી જ કામ ચાલુ થશે, એ સિવાય નહીં કરવા દે। કારણ કે જે પાણીના કનેક્શન વાળા હોય એને બોલાવશું। જે કામ ચાલે છે એના કોર્પોરેટરને મળ્યા કે નથી મળ્યા? એને એમ કીધું કે આ ઇલાકો કોંગ્રેસનો છે એટલે અમારે કઈ લેવા દેવા નહીં, એટલે એ કોઈ ધ્યાન દેતું નથી। શું નામ દીધું કઈ? આ પબ્લિક એમ કહે છે કે અમે નરેશ ચાવડાને કીધું, બાબુ મેરને કીધું, પણ એને એમ કીધું કે આ ઇલાકો અમારો નથી, તમારે કોંગ્રેસી છે, એટલે અમે આમાં કઈ ધ્યાન દઈ નહીં, તમે ત્યાં કહો। એટલે આ લોકો મને 3 વાગ્યાને ઉઠાડીને 5:30 સુધી બેઠાડી કે જો અમને 3 વાગ્યા પાણી આવશે એમ સાદિકભાઈ કહીને ગયા છે, પણ 3 વાગે પાણી આવ્યું નથી। તો પછી નળવાળા એમ કીધું કે બેન 5:30 તો ટાઈમ છે, તો 5:30 વાગ્યા સુધી બધી પબ્લિક બેઠી। આમને સખત 6 વાગ્યા સુધી એ લોકોએ મોટર ચાલુ કરીને બંધ કરી, પણ કોઈના ઘરે પાણી આવ્યું નથી। કેટલા દિવસથી? 5 દિવસથી। કારણ કે તો આશા જ બેઠા છે કે આ કામ પૂરું થઈ જશે તો તમારે પાણી આવશે, આજ તે કાલ આવશે, ઓકે, પણ પાણી આવ્યું નથી। એ લોકો એમ કે
હરદેવસિંહ કઈ જગ્યાએ રહ્યો ને શું સમસ્યા છે? ઉંબરવાળા મામાંદેરીવાળા ખાંચામાં જ્યાં રહેવી છે લગભગ 150 ઘરે પાણી નથી આવતું. લગભગ સખત આ 10-12 દી થઈ ગયા છે અને આ 15 દીથી કામ ચાલુ છે. આ કામ કોઈ કંપનીએ આપી દીધેલું છે અને આ મ્યુનિસિપાલિટીનું એનું કામ નથી. તો કંપનીને જે કામ આપ્યું છે તો એને કામ અમને પાણીથી માંડીને ગટર લાઇનની વ્યવસ્થા કરી દેવી પડે અગાઉ. અત્યારે આ સખત આ બૈરાઓ રહ્યા એ બધાય સખત 7 થી 8 દીથી પાણીના હાંડા લઈ લઈને ક્યાં ક્યાં 2-5 કિલોમીટર સુધી જાય છે. લુગડા ધોવા જાય છે, છોકરાઓનું ધ્યાન નથી રાખી શકતા. એટલે છતાંય હું એમ કહું છું કે આ તળતર નગરસેવકો આપણા અહીંયા છે તો એકેય ઉપલબ્ધ નથી હોતા અને આ છતાંય આપણું કામ ન થાય ને આવી પબ્લિક હેરાન થાય. વોટ તમને જ મુઆવ દેશે, કોઈને વોટ નથી દેતા. કોંગ્રેસ કે ભાજપ દેશે તો તમને ને હેરાન તમારે અમને કાયમ કરવાના. કાયમ અમે આ દેશમાં રહેવીશ એટલે આ દેશમાં આવા એરિયામાં આ રોડ સખત હું એમ કહું છું 4 થી 5 વર્ષથી રોડ કોઈ બનાવવા નથી આવ્યા. જ્યાં હું રોડ ઉપર 4 વર્ષથી આ ગટરનું કામ કરીને વ્યા ગયા જી કોઈ રોડ નથી આવ્યા. તમે નકરા પૈસા ખાવશો, નકરું ભ્રષ્ટાચાર જ કરો. અત્યારે સમસ્યા શું છે ભાઈ? અત્યારે સમસ્યા પાણી નથી આવતું. 6 થી 7 દિવસથી પાણી નથી આવતું. ઓકે, દુઃખી છીએ. તમારું નામ બેન? તમારું નામ? સબાનાબેન. કઈ જગ્યા રહ્યો બેન? અહીંયા મામા ડેરી પાસે શું ખાંચામાં. સમસ્યા છે બેન? પાણીની 5-10 દિવસથી પાણી નથી આવતું ભાઈ અહીંયા. અને એના કઈ નગરસેવક કઈ ધ્યાન દેતા નથી. કોર્પોરેટરને તમે રજૂઆત ગમે એટલી કરી, વરસાદમાં ગયા હતા પલટતા અત્યારે ગયા, ફોન કરી, એ લોકો નથી અમારો ફોનનો જવાબ દેતા કે નથી અહીંયા એ લોકો આવતા કે નથી કઈ ધ્યાન દેતા. કેમ કે એ લોકોના ઘર હારા છે એટલે એ કઈ અમારું ધ્યાન દેતા નથી. અહીંયા અમારે જ હેરાન થવાનું ને અમારે જ દુઃખી થવાનું બધું. કેવી સમસ્યા છે બેન? પાણીની સમસ્યા તો 8-10 દિવસથી છે ને રોડની તો વર્ષ દિવસથી છે. 1.5 વર્ષ જેવું થવા આવ્યું. કઈ થાય કે ભાઈ અમારા રોડ બનાવો પણ એ લોકો જોવાય નથી નીકળતા અહીંયા કે ભાઈ હાલો જોવા તો જાય કે આ લોકોને કેવી બધી પરિસ્થિતિ છે પણ એ લોકો જોવાય નથી આવતા એમ. પાણીની સમસ્યા કેવી રીતે થઈ બેન? પાણીની સમસ્યા એવી કે અહીંયા લાઈનો મોટી છે, ખોદાણી છે, એમાં અમારા બધાના કનેક્શન કપાઈ ગયા છે. પણ એ લોકો એમ કહે છે કે આજ થઈ જશે ને કાલ થઈ જાય. કાંઈ થતું છે નહીં. 8 દિવસથી દોડી કરી છે. ઓકે, ક્યાં રજૂઆત કરાવી બેન? બીજા કોર્પોરેટરને અમારા જે કોર્પોરેટર છે એ કોર્પોરેટરના ઘરે જઈ છે ને અમે રજૂઆત કરેલી છે પણ કઈ કોર્પોરેટર જવાબ દેતા નથી. શું નામ કોર્પોરેટરનું? કોર્પોરેટરનું નરસિંહભાઈ ચાવડા ને એક બાબુભાઈ મેર. ઓકે. હિરેન મારુ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર.